વધતી ગુનાખોરીને અટકાવવા માટે રાજકોટ પોલીસ પણ એક્શન મોડમાં જોવા મળી હતી। આ તકે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સહિતના શહેરના તમામ પોલીસ સ્ટેશનોમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા તેમજ પાસા સહિતની આકરી કલમોમાં સજા કાપેલા હિસ્ટ્રી શીટરોને એકત્ર કરી સૂચના આપવામાં આવી હતી। રાજકોટ શહેરમાં વધી રહેલા ગુનાખોરીના દરને કાબૂમાં લેવા માટે રાજકોટ પોલીસ વિભાગે સક્રિય વલણ અપનાવ્યું છે। તાજેતરમાં મેળાવડામાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, એસઓજી અને તમામ શહેર પોલીસ સ્ટેશનનો ગુનાહિત પ્રવૃત્તિનો ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓને સંબોધવા માટે દળોમાં જોડાયા હતા। પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ પાસા એક્ટ હેઠળ સજા પામેલા લોકો સહિત ગંભીર ગુનાઓ માટે સજા ભોગવનારાઓને ખાસ નિશાન બનાવવામાં આવ્યા હતા। પોલીસ વિભાગે આ વ્યક્તિઓને સ્પષ્ટ સંદેશો પાઠવ્યો હતો। તેમની સજા પૂરી કર્યા પછી તેઓએ કોઈ પણ વધુ ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ થવાથી દૂર રહેવું જોઈએ। પોલીસને ચેતવણી આપી હતી કે જો આમાંથી કોઈ વ્યક્તિ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો જણાશે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે। ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાએ આ પહેલમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી। તેમણે ક્રાઇમ બ્રાન્ચમાં હિસ્ટ્રી શીટર્સ, ગંભીર ગુનાઓનો રેકોર્ડ ધરાવતી વ્યક્તિઓના મેળાવડાની દેખરેખ રાખી હતી। તેમની ઓળખ જાહેરમાં સ્વીકારવામાં આવી હતી અને તેમને ભવિષ્યમાં કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી। આજે રાજકોટ શહેર પોલીસ દ્વારા જેના ઉપર પાસ્ટમાં પાસા થયેલી છે અને જે હેબિચ્યુઅલ ઓફેન્ડર્સ છે એવા આરોપીઓને આઈડેન્ટિફાઈ કરીને એમની એક મીટિંગ રાખવામાં આવી હતી અને એમની ઓળખ પરેડ કરવામાં આવી હતી। તમામ જે ક્રાઇમ બ્રાન્ચના અને પોલીસ સ્ટેશનના માણસો છે જે જાણીતા ગુનેગારો અને વારંવાર ગુના કરવાની ટેવ ધરાવતા માણસોને પોતે એમની શકલ પહેચાને એના માટે એમને ક્રાઇમ બ્રાન્ચમાં બોલાવવામાં આવ્યા હતા અને એમને કડક સૂચના આપવામાં આવી હતી કે ઇન ફ્યુચર જે કોઈ ફરીથી ગુનાહિત પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ થશે તો એમના ઉપર પાસા, ગુસ્સી ટોક જેવી કડક કાયદાઓ હેઠળ કાર્યવાહી થશે અને એમને કડક રીતે સૂચના આપવામાં આવી છે કે એ ક્રાઇમની દુનિયાથી બહાર જઈને બીજા પોતાની આજીવિકાના સાધનો ગોતે અને ફરીથી ક્રાઇમમાં ઇન્વોલ્વ ના થાય। રાજકોટ પોલીસ વિભાગના સક્રિય અભિગમનો ઉદ્દેશ્ય ગંભીર ગુનાઓના પુનરાવૃત્તિને રોકવા અને જાહેર સલામતી જાળવવાનો છે। અગાઉ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા વ્યક્તિઓ સાથે સીધો સંપર્ક કરીને પોલીસ તેમને ફરી ગુનાખોરી કરતા અટકાવશે અને રાજકોટના નાગરિકો માટે સુરક્ષિત વાતાવરણને પ્રોત્સાહન આપશે તેવી આશા રાખી છે।